કૃષ્ણ ભગવાનની જ્યારે દ્વારકા બને છે ને વિશ્વકર્મા દ્વારા, ત્યારે સમગ્ર લોકની અંદર વાત ચાલતી હોય છે કે ભાઈ બહુ સરસ એવી નગરી બનાવી છે જે દરિયાની વચ્ચે છે, આટલી આધુનિક નગરી છે જે કોઈએ નથી બનાવી. તો દરેક દેવી દેવતાઓને છે ને જોવાની ઈચ્છા હતી, ઇન્ક્લુડિંગ બ્રહ્માજીને પણ. તો બ્રહ્માજી ત્યાં જાય છે અને દ્વારપાળને સંદેશો મોકલવામાં આવે છે કે કૃષ્ણ ભગવાનને કહો કે બ્રહ્માજી આવ્યા છે જોવા માટે. તો અંદરથી એવું કહેવડાવવામાં આવે છે કે કયા બ્રહ્માજી આવ્યા છે. તો આ વસ્તુ સાંભળીને છે ને બ્રહ્માજીને થોડીક વાર એવું થાય છે કે કોણ, હું એક જ તો છું આ યુનિવર્સ બનાવનારો. તો અંદર જાય છે અને કૃષ્ણ ભગવાન સાથે આ વાત કરે છે કે તમે કેમ આવું કીધું કે કયા બ્રહ્માજી આવ્યા છે. તો આ વસ્તુને ઉકેલ કરવા માટે આ કૃષ્ણ ભગવાન પોતાનું વિરાટ રૂપ ધારણ કરે છે ને દરેકે દરેક યુનિવર્સના અલગ અલગ બ્રહ્માને બોલાવે છે. અને જ્યારે જોવામાં આવે છે ને તો 5 માથાથી લઈને 1,00,000 માથાવાળા અલગ અલગ બ્રહ્મા જોવા મળે છે. હવે તમે વિચાર કરો કે આપણે જે યુનિવર્સમાં રહીએ છીએ ને તે 5 માથાવાળા બ્રહ્માજીનું હતું. હાલાકી એક માથું મહાદેવે કાપી નાખ્યું હતું. હવે તમે વિચાર કરો કે આ 4 માથાના બ્રહ્માજીએ આટલું સરસ યુનિવર્સ બનાવ્યું છે. તમે વિચાર કરો કે જે 1,00,000 માથાવાળા બ્રહ્મા હશે એમને કેવા યુનિવર્સની રચના કરી હશે. અને આવા કરોડો અબજો યુનિવર્સ છે, એમાંના એક યુનિવર્સની અંદર એક નાના પ્લેનેટ પર તમે એક્ઝિસ્ટ કરો છો. હવે તમે વિચાર કરો કે તમારું મહત્વ આ યુનિવર્સની અંદર કેટલું છે. ઓમ નમો નારાયણ.